હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એક નવી રીતે સોયાબીન વડીનું શાક। તો મારી આ નવી રીતે તમે સોયાબીન વડીનું શાક બનાવશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ચાલો આપણે સોયાબીન વડીનું શાક બનાવવાનું શરૂ કરીએ। સોયાબીન વડીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સોયાબીન વડીને પાણીની અંદર 10 થી 15 મિનિટ માટે પલાળી રાખેલા। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોયાબીન અહીંયા પલળી ગયા છે। તો હવે આપણે તેને પાણીની અંદરથી કાઢી લઈશું। તો સોયાબીન વડીને આપણે અહીંયા પાણી સાથે નથી લેવાના, આ રીતે તમારે અહીંયા પાણી કાઢી લેવાનું છે। તો બધા સોયાબીન વડીને આપણે પાણીની અંદરથી કાઢી લીધા છે અને એક બાઉલની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। તો દહીં ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। તો અહીંયા તમે જ્યારે મસાલો ઉમેરો ત્યારે તમારે અડધા જ મસાલા ઉમેરવાના છે, બીજા જ્યારે આપણે શાકની ગ્રેવી કરીશું ત્યારે બીજા મસાલા ઉમેરીશું। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી મરચું ઉમેરીશું। તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે અહીંયા મરચાંનું પ્રમાણ લેવાનું છે। નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, સાથે જ 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા અડધા મસાલા ઉમેરે છે, હવે આપણે અડધા મસાલા જ્યારે અહીંયા શાકની ગ્રેવી બનાવીશું ત્યારે ઉમેરીશું, એટલે તમારે અહીંયા પૂરતા મસાલા નથી ઉમેરવાના। આ રીતે તમે અંદર બધા મસાલા ઉમેરીને કોટ કરી લેશો તમે વડીને, તો એકદમ સરસ રીતે મસાલા અંદર વડીની અંદર ભળી જશે અને તમારું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો બધા જ મસાલા ઉમેરીને બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કઢાઈની અંદર થોડું તેલ ઉમેરી અને સોયાબીનને ફ્રાય કરી લઈશું। તો સોયાબીનને ફ્રાય કરવા માટે અહીંયા ગેસ ઉપર મેં એક કઢાઈ મૂકી છે, તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે અહીંયા થોડું ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સોયા વડીને ફ્રાય કરી લઈશું। તો મીડિયમ ગેસ ઉપર આપણે અહીંયા સોયા વડીને ફ્રાય કરવાની છે। તો 3 થી 4 મિનિટ જેટલું આપણે અહીંયા સોયાબીન વડીને ફ્રાય કરવાની છે, વધારે આપણે અહીંયા ફ્રાય નથી કરવાની। તો એકદમ સરસ રીતે સોયાબીન વડી સાથે આપણો મસાલો ભળી જશે। તો આપણી સોયાબીન વડી અહીંયા ફ્રાય થઈ ગઈ છે, તો હવે આપણે એક વાસણની અંદર કાઢી લઈશું। તો સોયાબીન વડીને કાઢ્યા પછી આપણે આ જ કઢાઈની અંદર સોયાબીન વડીના શાકની ગ્રેવી બનાવીશું। તો સોયાબીન વડીની શાકની ગ્રેવી બનાવવા માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે જ 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। તમે અહીંયા લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આદુ લસણ મરચાંને આપણે સરસ રીતે અહીંયા સાતળી લઈશું। તો બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી રાખી હતી અને ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે અહીંયા સાતળી લઈશું। તો ડુંગળીને આપણે અહીંયા થોડા ફૂલ ગેસ ઉપર જ સાતળવાની છે, મીડિયમ ગેસ ઉપર નથી સાતળવાની। તો ડુંગળી આપણે એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે, તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। તો તમારે અલગથી શેકવાની જરૂર નથી, જ્યારે તમારી ડુંગળી અહીંયા સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ તમારે બેસન ઉમેરી લેવાનું છે, તો તમારી શાકની ગ્રેવી એકદમ સરસ બનશે। તો બેસન ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે અને બેસન પણ આપણું અહીંયા સરસ કૂક થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર મોટી સાઇઝની અંદર કટ કરેલા કેપ્સિકમ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો કેપ્સિકમ ઉમેરીને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે, તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। ટામેટાં ઉમેર્યા પછી આપણે થોડું મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે અહીંયા ધ્યાન રાખીને ઉમેરવાનું છે, આપણે પહેલાં અહીંયા મીઠું ઉમેર્યું છે। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે બધું જ આપણે અહીંયા ઢાંકીને થવા દઈશું। તો જ્યારે પણ તમે અહીંયા કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો ત્યારે તમારે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો તેલ અહીંયા સરસ છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું, સાથે 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ચપટી જેટલી હળદર પાવડર ઉમેરીશું,
તો હવે આપણે તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો આપણે સોયાબીન વડીની અંદર મસાલા ઉમેર્યા છે એટલે તમારે અહીંયા ગ્રેવી બનાવો ત્યારે તમે અહીંયા ઓછા મસાલાની અંદર બનાવવા માંગતા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધા જ મસાલા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું. તો અહીંયા તમે જે રીતે ગ્રેવી રાખવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. તો પાણી ઉમેરીને પણ બધું સરસ મિક્સ કરી લઈશું. તો હવે આપણે ગ્રેવીને અહીંયા થોડી થવા દઈશું. ત્યારબાદ આપણે ફ્રાય કરેલા સોયાબીન ઉમેરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા સોયાબીન વડી ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું સોયાબીન વડીનું શાક બનીને તૈયાર છે. તો બધા સોયાબીન ઉમેરીને સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. તો ધાણા ઉમેર્યા પછી આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે 2 મિનિટ માટે થવા દઈશું એટલે બધા જ મસાલા સરસ રીતે સોયાબીન વડીની અંદર ભળી જાય. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સોયાબીન વડીનું શાકને સર્વ કરી લઈશું. તો એક નવી રીતે સોયાબીન વડીનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે અને આપણે પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો સોયાબીન વડીનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.